ભાવનગર વન વિભાગની ટીમે એક સોની યુવકને દરિયાઈ જીવસૃષ્ટિમાં અનુસૂચિત 1માં સમાવિષ્ટ વનસ્પતિ ઇન્દ્રજાળના જથ્થા સાથે ઝડપી લીધો હતો. અમદાવાદ વન વિભાગ દ્વારા ત્યાં પણ આવી એક ઇન્દ્રજાળ વનસ્પતિ સાથે ઝડપાયેલ ઈસમને પૂછપરછ કરતાં તેમણે ભાવનગરમાં ભગવતી જ્વેલ્સ નામની દુકાન ધરાવતા બ્રિજેશ હરેશભાઈ કુકડિયાનું નામ આપતા ભાવનગર વન વિભાગની ટીમ દ્વારા ત્યાં પહોંચી તપાસ કરતાં જ્વેલ્સની દુકાનમાંથી 5 ઇન્દ્રજાળ મળી આવી હતી, જેને જપ્ત કરી આરોપી સામે વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1992ની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધી વન વિભાગની ઓફિસે લાવી તેની પૂછપરછ હાથ ધરી હતી, જેમાં ઇન્દ્રજાળનો ઉપયોગ તાંત્રિક વિધિ અને અંધશ્રદ્ધામાં કરવામાં આવતો હોવાનું જણાવ્યું હતું. જ્યારે વન વિભાગ દ્વારા કેટલા સમયથી આ ઇન્દ્રજાળનો વેપાર કરે છે, ક્યાંથી લાવે છે અને કોણ કોણ અને રાજ્યમાં કયા કયા વિસ્તારમાં લોકો આ ગેરકાયદેસર વેપાર સાથે સંકળાયેલા છે તે અંગેની તપાસ હાથ ધરી હતી. ગત તારીખ 8ના રોજ બાતમીના આધારે વોરા બજારમાં શ્રી ભગવતી જ્વેલર્સ કરીને દુકાનના માલિક શ્રી બ્રિજેશભાઈ હરેશભાઈ કુકડિયા, ઉંમર વર્ષ 40, તેઓ ગેરકાયદેસર રીતે ઇન્દ્રજાળનો વેપાર કરતા હતા એની બાતમી મળતા અમે સ્થળ પર જઈ તેની દુકાન તપાસતા ત્યાંથી ઇન્દ્રજાળ મળી આવેલ, જેથી વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972 અન્વયે વિવિધ કલમો હેઠળ તેનો ગુનો બુક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉપયોગમાં તો કહી શકાય તો એવું કોઈ છે નહીં, પણ માણસો અંધશ્રદ્ધામાં તેઓને મઢાવતા હોય છે, તેની કોઈ તાંત્રિક વિધિઓ કરાવતા હોય છે, તેના માટે થઈને એનો ઉપયોગ કરતા હોય છે. હકીકતમાં એ માટે તેનો કોઈ ઉપયોગ જ નથી. ઇન્દ્રજાળ તેમની પાસેથી 5 નંગ અમને મળી છે અને તેમને કોર્ટમાં અત્યારે હાલ રજૂ કરવાના છે. ત્યારબાદ કોર્ટના નિર્ણયને આધીન આગળની કાર્યવાહી કરવાની રહેશે.